તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડિયોમાં। તો આજે અમે બનાવવાના છીએ પૌવાની ખીર। તો પૌવાની ખીર બનાવવા માટે અમે બધી સામગ્રી લાવી દીધી છે। તો આપણે ખાલી પૌવા ધોવાનું બાકી, તો આયુષનો પૌવા ધોવાનું તારા ઉત્તરાયણ નું કહો એટલે ઉત્તરાયણ મને બહુ ગમો એવડે એટલે મને લે તમે બધા દોરી છે તારીખે લેવા જવાના હું તો 9 તારીખે જઈ હું તો અને 12-13 તારીખે જઈ તું લીધા અને આપણે તો 14 તારીખે પરીક્ષા રહી બીજા મહિનાની હું તો 12 તારીખે આ તો જો આપણે તો એવી દોરી લાવો આમ બધાની તમ ચકતી કાપી લીધું ખાલી કરી અલે આ વસ્તુ તો અમારે કીધું કરો ઉપરાંતમાંથી ફોરવર્ડ બહુ ઓછો એ જોઈએ તો મિતેશ લાવજે પૌવા। તો મિત્રો કમ્પ્લીટ પૌવા ધોઈ દીધા। તો આપણે ચૂલા ઉપર કઢાઈ મેળ લઈએ દૂધ ગરમ કરવા। અંશુ મસ્ત ગીત ગઈ લે હોનાના મુગટાયું પર હીરલા જડેલા હોનાના મુગટાયું પર હીરલા જડેલા ધન ધન ભાઈ કજીને સુકો ધર્મા મળેલા। જબ્બર ગાયવાનું ગીત મસ્ત। તો આપણે હવે કઢાઈમાં દૂધ વેડી દઈએ। લે અંશુ તને ખબર હે પેલી દેવ દિવાળીએ ભૂકંપનો આંચકો આવ્યો તો લે ઓવરે ચલા આજે ખબર 10 ને 11 આવ્યો તો એ મને તો જેવું લાગતું હું તો એકદમ આંચકો આવીને મને લાગ્યું હું તો મને તો ચક્કર આવે તે હું તો એકદમ જઈને પેલી દિવાળી એટલે જઈને ઊભો થઈ ગયો એટલે દિવાળી ના પૂરેવાય તો બને મેદાનમાં જતો અલે મને એમ લાગ્યું આ તો મને ચક્કર આવે એટલે મેં તો ખબર કે ભૂકંપનો આંચકો તો મેં એ વિડિયો જોયો તો એક। તો મિત્રો દૂધ કમ્પ્લીટ ગરમ થઈ ગયું તો આપણે કોડ નાખી દઈએ। તો આ કોડ લાવજે। તો મિત્રો કોડ વગર પછી આપણે પૌવા નાખીએ। તો મિત્રો કોડ કમ્પ્લીટ વગરી જઈએ તો આપણે મય પૌવા નાખી દઈએ। ખીર કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ તો આપણે નેચી ઉતાર લઈએ। તો મિત્રો ખીર બધાને આપી દીધી તો આયુષને પૂછે કે ખીર કેવી બની। આયુષ પૂછે કે ખીર કેવી બની મસ્ત। અમે ટેસ્ટ પૂછા ટેસ્ટી બન્યો અરે ના પૂછા एकदम जोरदार बनी है भाई। तो तू जा सूरज ने जब्बर बनाई है। तो मित्रों ये खीर बनाई એટલે મસ્ત જ બની છે। હું ચાખું હવે મસ્ત બની રૂનીલે एकदम मस्त बनाई है एकदम जोरदार। તો અમે તમને બીજા નવા બ્લોગમાં મળીશું। તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો।